તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9 માં આજે વાત સ્માર્ટ રીતે ડૂબેલા અમદાવાદની. થોડો વરસાદ પડે અને અમદાવાદની સ્થિતિ કફોડી બની જાય. સ્માર્ટ સિટીના દાવા કરતા રૂપાળા શહેરનો મેકઅપ જાણે ઉતરી જાય. પેલો ટેક્સ ભરીને શહેરીજનોને એવું કહેતું કે આ વખતે તો વાંધો નહીં આવે, પણ તેમને ક્યાં ખબર હતી કે અમદાવાદમાં રહેતા હશો તો વાંધો તો આવશે જ. લોકો તો હવે ત્યાં સુધી કહે છે કે સત્તાધીશો તો રજામાં વ્યસ્ત છે, શહેરીજનોની તેમને ક્યાં પડી છે. કોર્પોરેશનના અધિકારીઓ જો સાંભળતા હોય કે જોતા હોય તો ધ્યાન રાખજો, કારણ કે અહીં તો ઘરની બહાર નીકળતા ખાડા, ખાબોચિયા અને ખરાબ રસ્તા જ નજરે પડે છે. અને એમાંય થોડા વરસાદમાં ધરાઈ જતા શહેરની સ્થિતિ પર દયા આવે છે. આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે બીજેપીના નેતા શૈલેષ પરમાર અને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી. આ બંનેનું સ્વાગત છે. પણ સૌથી પહેલા મનીષભાઈ, આ ચર્ચાને આગળ વધારીશું, પણ તે પહેલા ઇન્ટરેક્ટિવ વોલ પર તમને હું લઈ જાઉં અને ત્યાં હું અમને સમજાવું કે આખરી સ્થિતિ અમદાવાદની કયા પ્રકારની છે. પ્રી મોન્સૂનના દાવા મોટા કરવામાં આવ્યા, પણ શું આ પ્રી મોન્સૂનના દાવાઓ જે કરવામાં આવ્યા તે ખરેખર સાચા હતા કે નહીં? જે રૂપિયા, કરોડો રૂપિયા જે ખર્ચવામાં આવે છે એ ખરેખર તેની પાછળ તેનો ખર્ચ થાય કે નહીં એ પણ સમજવું જરૂરી છે. અને એટલા જ માટે શહેરીજનો કેવી રીતે સ્માર્ટ રીતે ડૂબ્યા એ મારે તમને સમજાવવું છે, કારણ કે અમદાવાદ છે અને અમદાવાદમાં ગમે તે થઈ શકે. સૌથી પહેલા એ સમજીએ કે પ્રી મોન્સૂન કામગીરી માટે કોર્પોરેશનને 25 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. કોર્પોરેશનને એવું હતું કે 25 કરોડ ફાળવીશું એટલે શહેરમાં ઓછા વરસાદમાં પાણી નહીં ભરાય અને આ રીતે ચાલતું રહેશે, ચિંતાનું કોઈ કારણ છે નહીં. પણ સ્થિતિ અહીં તો બગડી ગઈ. 25 કરોડનું પેકેજ એ પ્રી મોન્સૂન માટેનું હતું. હવે શહેરની 130 જગ્યાઓ એવી એમણે નક્કી કરી કે જ્યાં ખૂબ પાણી ભરાય છે, એટલે અહીં ફોકસ રાખવું જરૂરી છે. અને એટલા માટે શહેરના જંકશન પર 130 PTZ હાઈ ક્વોલિટીના કેમેરા ગોઠવ્યા, જેથી જેવો વરસાદ પડે, થોડું પાણી ભરાય અને કોર્પોરેશનને ખબર પડી જાય કે અહીં પાણી ભરાયા છે, ત્વરિત પગલાં લેવા પડશે. પણ શું ખરેખર એવું થાય છે? તો કદાચ ના. હવે અંડરપાસમાં 36 કેમેરા ગોઠવ્યા છે. જેટલા પણ અંડરપાસ છે તેમાં 36 કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જેનાથી પડે પડની તેમને માહિતી મળે. પણ શું એ માહિતી મળે છે ખરા? તો કદાચ ના. પાણી ભરાતું હોય ત્યાં નજર રાખવા માટે 2385 કેમેરા નાખવામાં આવ્યા છે, 85 કેમેરા એડ કરવામાં આવ્યા છે, જેની ચાંપતી નજર રહે છે. પણ 4 ઇંચ વરસાદ પડે અને અમદાવાદ ધરાઈ જાય છે. 7 ઝોન માટે અલગ અલગ વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. પણ શું આજે વોટ્સએપ નંબર કામ લાગ્યા? શું વોટ્સએપ નંબર પર મેસેજ ગયો? અને જો મેસેજ ગયો તો અધિકારીઓ ત્યાં પહોંચ્યા? એ સવાલ પણ સૌથી મોટો છે. અને એટલા જ માટે આ ચર્ચા કરવી છે. અને આ ચર્ચામાં આપણી સાથે બંને દિગ્ગજો જોડાયા છે. પણ મનીષભાઈ અને શૈલેષભાઈ, ચર્ચાને આગળ વધારીએ તે પહેલા હું તમને અમદાવાદીઓની એક વ્યથા સંભળાવું. એ વ્યથા તમે સાંભળશો તો આપને ખ્યાલ આવશે કે અમદાવાદીઓ ખરેખર વિચારે છે શું, એમના મનમાં શું છે. કારણ કે આ તો ટેક્સ ભરીએ છે મનીષભાઈ, તમે અને હું, શૈલેષભાઈ, આપણે બધા. પણ અમદાવાદીઓની વ્યથા કયા પ્રકારની છે એ વ્યથા તમે સાંભળશો અને એના પછી આપણે ચર્ચાને આગળ વધારીએ. આ સ્માર્ટ સિટીને શું થયું? એક ધારા વરસાદમાં ડૂબી ગયો. મોંઘા વિસ્તારમાં અમે ઘર તો લીધા, પણ પાણીમાં જાણે મોંઘા સપના ડૂબ્યા.
સ્માર્ટ થવાની હોડમાં અમારા રસ્તા ગટરના પાણી ભેગા થઈ ગયા. ટેક્સ ભરીએ છીએ અમે અને દરેક વખતના પાણીમાં ભરાઈ પણ જઈએ છીએ અમે. તમને ખબર છે, અમદાવાદમાં રહીએ છીએ અમે. શૈલેષભાઈ, મનીષભાઈ, શું ખરેખર આપણે આ જ અમદાવાદમાં રહીએ છીએ જે અમદાવાદમાં 4 ઇંચ વરસાદ પડે, મનીષભાઈ, અને આપણને એવું લાગે કે જાણે ધોધમાર વરસાદ પડી ગયો, 10-12 ઇંચ વરસાદ પડી ગયો, અમદાવાદ હમણાં ડૂબી જશે? ક્યાં સુધી મનીષભાઈ આ ડરમાં શહેરીજનો રહેશે? અને શૈલેષભાઈ, સૌથી પહેલો સવાલ આપને એ કે આપણે દાવા કરીએ છીએ સ્માર્ટ સિટીના, પણ અહીં સ્માર્ટ સિટીનો રૂપાળો મેકઅપ તમે જુઓ, દર વખતે ઉતરી જાય છે. અહીં થપેડા કરવામાં આવે છે, પણ આ થપેડા વરસાદનું જોર સહન કરી શકતા નથી. હું આંકડા લઈને બેઠો છું મનીષભાઈ અને શૈલેષભાઈ. શૈલેષભાઈ, આપની પાસે પહેલા સવાલનો જવાબ માંગીશ. અહીં 4 ઇંચ કરતાં વધારે એક જગ્યાએ વરસાદ પડ્યો નથી. મણિનગર લઈ લો, નરોડા લઈ લો, સાયન્સ સિટી લઈ લો, ગોતા, ઉસ્માનપુરા, મેમકો, ચકુડિયા મહાદેવ, બોડકદેવ, દુધેશ્વર, રાણી, પાલડી, જોધપુર, જોનલ, નિકોલ, જોધપુર, વટવા, આ બધા આંકડા છે કોર્પોરેશને જાહેર કરેલા. એમાં ક્યાંય પણ 4 ઇંચ કરતાં વધારે વરસાદ એ વિસ્તારમાં પડ્યો નથી. છતાં શૈલેષભાઈ, આ પાણી એવા ભરાઈ જાય છે જાણે તમે એમ માનો કે અમદાવાદનો કોઈ એવો વિસ્તાર જે સિંધુ ભવન જેવો રોડ, તમે એમ કહો કે અહીં હાઈફાઈ પબ્લિક આવે છે, અહીં શનિ રવિવારે જમાવટ હોય છે, પણ શું આ અમદાવાદ છે જે અમદાવાદમાં આપણે રહીએ છીએ? શૈલેષભાઈ ગરભાઈ, પ્રથમ તો આપને અભિનંદન કે લોકોને સ્પર્શતો મુદ્દો છે આજે વરસાદનો અને પાણી ભરાવાનો એ લીધો છે, એટલે ન્યૂઝ કેપિટલને ફરીથી ટીમને અભિનંદન. હવે અમદાવાદમાં જે પ્રકારે પાણી ભરાયું છે એ સ્વીકારવું પડે અને અમે સ્વીકારીએ પણ છીએ. સાથે સાથે 4 ઇંચ વરસાદ વરસ્યો એ આપની વાત સાથે હું સહમત છું, પરંતુ એક સાથે 4 ઇંચ વરસાદ વરસ્યો છે અને એક સાથે 2 થી 6 માં પડ્યો છે. હા, 2 વાગ્યાથી લઈને 6 વાગ્યા. હા, એટલે એક સાથે જ ગણાય. એટલે એ વરસાદ પડ્યો છે. એટલે આપણે અત્યાર સુધી જે ખંભાતી કુવા હતા એ કુવાને પણ રિચાર્જ કર્યા છે. પર્કોલેશન વોલ હતી, એ વોલને પણ આપણે એમાંથી પાણી કઈ રીતે શોષાય એ પ્રકારની પણ કામગીરી કરી છે. આપણે SDRFની ટીમ જે છે એને પણ ખડે પગે રાખી છે, એને પણ તૈયાર રાખ્યા છે અને સ્કૂલોને પણ રજા જાહેર કરી દીધી છે. પાણી ભરાયા છે, પરંતુ એ ક્ષણિક છે. થોડો ટાઈમ જશે એટલે બધા જ પાણી ઓસરી જવાના છે એક સાથે પાણી આવવાના કારણે. અને તમે જે રીતે કીધું કે ડ્રેનેજ જે છે એ અમે પ્રી મોન્સૂનની કામગીરીમાં લીધું જ છે. હમણાં તમે વાત કરતા હતા કે 25 કરોડ જેટલી રકમ ફાળવાની છે, સાચી વાત છે. અને જે પ્રકારના અત્યારે 65,000 જેટલી જે કેચપીટ છે આપણી, જેટલી 65,000 જેટલી કેચપીટ એ પણ સાફ કરી છે અમદાવાદની અંદર. માત્ર અમદાવાદ કોર્પોરેશન, આખા ગુજરાતની વાત નથી કરતો. 2200 કિલોમીટરના રોડ છે, એમાં જે વ્હાઇટ ટોપિંગ રોડ છે એ પણ આવી ગયા, ડામર રોડ પણ આવી ગયા અને સીસી રોડ પણ આવી ગયા. એ રોડ છે એમાં પણ ક્યાંક તકલીફ થઈ છે. અમદાવાદમાં અંડરપાસમાં જે પાણી ભરાયા છે એના CCTV કેમેરાથી તો નજર રખાય છે, પણ પાણી ભરાયા છે ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ કે જે પાલડી ખાતે આપણે બધા જ ઝોનનો એક મોનિટરિંગ રૂમ બનાવ્યો છે અને ત્યાંથી મોનિટરિંગ થાય છે. એટલે તે ટીમ જ્યાં પહોંચી અંડરપાસમાં પાણી ભરાયા છે તો ત્યાંથી પાણી શોષી લે છે, પંપ દ્વારા શોષી અને ત્યાં કઈ રીતે ઝડપથી જનજીવન કાર્યરત થાય એ કર્યું છે. પાણીના નિકાલ માટે આપણે 3 ડિગ્રી ઢાળથી રોડ બનાવ્યા છે. 3 પ્રકારના ટેન્ડરો પણ કરીએ છીએ. એક ખાલી મેન્ટેનન્સનું ટેન્ડર, એક મેન્ટેનન્સ વિથ કામ એનું ટેન્ડર અને એક ખાલી કામનું ટેન્ડર. એટલે જે મેન્ટેનન્સનું ટેન્ડર છે જીગરભાઈ, એ તાત્કાલિક મેન્ટેનન્સ કરવાનું હોય તો તાત્કાલિક મેન્ટેનન્સ કરી કઈ રીતે થઈ શકે એ દિશામાં ચાલીએ છીએ. અનરાધાર વરસાદ વરસ્યો છે, બારે મેઘખાંગા થયા છે, સાંભેલાધાર વરસાદ વરસ્યો છે, આપણે જાણીએ છીએ. પરંતુ જે પ્રકારે વરસાદ, સૂકો દુષ્કાળ નહીં સારો જીગરભાઈ, લીલો દુષ્કાળ સારો. આજે ખેડૂતોને પણ વરસાદની જરૂરિયાત છે. ખેડૂતોના ખેતરમાં પણ જે જરૂરિયાત કરતાં વધારે વરસાદ થયો છે તો એના કારણે પણ ખેતરોમાં પાણી ભરાયા છે. ત્યાં પણ કેશડોલ્સની વ્યવસ્થા પણ સરકારે કરી છે. મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ પણ કર્યું છે. મનીષભાઈ, શૈલેષભાઈને એવું કહેવું છે કે અમે તો બધું કરીએ છીએ, પણ આ વરસાદ એવો પડે છે ને તો કોર્પોરેશનની પોલ ખુલી જાય છે. શું આપને લાગે છે કે જે સત્તાધીશો છે જે દાવા કરે છે હંમેશા કે અમે બધું જ કર્યું છે, તો પછી પાણી ભરાય છે કેમ?
કારણ કે અહીં તો શહેરની જનતા એ પૂછે છે કે મારે બોપલથી આ બાજુ નારણપુરા જવું છે પણ પાણી ભરાઈ ગયા છે, ક્યાં જવું? મારે ઘરે એક પેશન્ટ છે અને દવાખાને એપોઇન્ટમેન્ટ લીધી હતી 5 વાગ્યાની, પણ વરસાદ પડી ગયો, હવે આગળ જવાય એવું છે જ નહીં. તો પછી બીજેપી અથવા તો સત્તાધીશો જે દાવો કરે છે, તમને લાગે છે બધા સાચા છે? જીગરભાઈ, અમદાવાદ શહેરના 48 વોર્ડમાં જે રીતના મોટી મોટી દાવા કરનારી ભાજપાના ભ્રષ્ટ શાસકો કરોડો રૂપિયાના ટેન્ડરોની ગતાગમ કરીને ઊભું કરે છે, કરોડો રૂપિયાના બજેટની વાતો કરે છે, પણ લોકોને એનો પરપોટો ફોડી નાખે ને એમના કૌભાંડોને કાન ખુલ્લા પડે એવો કુદરતે 4 ઇંચ વરસાદમાં એમના બધા દાવાને પોકળ સાબિત કરી દીધા. કુદરત પણ એવી સરસ મજાની વાત કરી દે કે ભાજપાના તમામ દાવાઓ સ્માર્ટ સિટીને બદલે ખાડાબાદ થઈ ગયું અમદાવાદ. અમદાવાદના હજી ખાડાની તો એક બાજુ રહી ગઈ વાત, પણ આ શાસકો એટલા સુંદર મજાની કામગીરી કરે છે કે જે રીતે ચાલુ વરસાદે રસ્તા બનાવવાનું કોઈને સૂજે તો આ વિશ્વની અંદર પહેલી કોર્પોરેશન ભાજપાની હશે કે જેમને ચાલુ વરસાદે રસ્તો બનાવવાનો થાય અને તરત જ વરસાદ આવે ધોવાઈ ગયો એટલે ન રસ્તાનો આધાર રહે ન ભ્રષ્ટાચારનો આધાર કોઈ બચે. હવે રહી વાત આપણે કહીએ તો આપણે 4 પાર્ટ પાડી દઈએ, 5 પાર્ટ આમ તો અમદાવાદના, પણ એમાંથી 4 પાર્ટ જોવા જેવા છે. પૂર્વ વિસ્તારની અંદરના 3 પાર્ટની અંદર જુઓ તો તમે વિરાટનગર, લાંબા અને એ સાઈડના વટવાની એ સાઈડની અંદર પાણીના કારણે ત્યાં તો વરસાદ જ 3.5 ઇંચ પડ્યો છે. ત્યાં તો જે વરસાદની સ્થિતિના કારણે વસ્ત્રાલ સુધી, જ્યાં વસ્ત્રાલની અંદર અપર મિડલ ક્લાસ લોકો રહે છે, સુખી સંપન્ન લોકો રહે છે, વટવાની અહીંયા બાજુ તો શ્રમિક વર્ગે ગણી શકાય, પણ વસ્ત્રાલને અહીંયા તમામ જગ્યાએ ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. મણિનગર સુધી એ પાણી અનેક સોસાયટીઓમાં ઘરમાં ઘૂસ્યા છે. આ વાત હું આ સાઈડની કરી એટલા માટે કહું છું કે અહીંયા કેમિકલ યુક્ત પાણી એ ભાજપા સરકારની ચંદાદો ધંધાલોની સ્કીમનો ભાગ છે ને દર વખતે લોકો પરેશાન છે ને આ વખતે કેચપીટ કેટલી સાફ થઈ હશે એનું જીવતો જાગતો પુરાવો કુદરતે આપી દીધો કે અહીંયા 3.5 ઇંચ વરસાદમાં તમામ પાણી બેક મારીને આવી ગયું. એનો મતલબ કે કેચપીટના ક્યાંય પણ જગ્યાએ ગટરનું કોઈ કામ નક્કરતાથી નથી થયું, કાગળ ઉપર થયું છે. બીજી વાત લઈ લઈએ આપણે બોપલ બાજુ 10 વર્ષ કરતાં વધુ સમયથી કોર્પોરેશનમાં આવેલો વિસ્તાર, ભાવ બધા વધી ગયા, અહીંયાથી ટેક્સ મોટા પાયે ઉઘરાવવામાં આવે પણ પાયાની સુવિધાનો સદંતર અભાવ. કેન્દ્રના ગૃહમંત્રીશ્રી જે વિસ્તારમાંથી જ્યાંથી પ્રતિનિધિત્વ કરે, આવી પરિસ્થિતિની રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ ઘણો બધો મત વિસ્તાર આવે. હવે જજીસ બંગલા આગળ પાણી એટલું ભરાય, પ્રહલાદનગર આગળ એટલું પાણી ભરાય, જે રસ્તાઓ સંપૂર્ણપણે સિંધુ ભવન જેનો આપે પણ દ્રશ્યો દેખાય. વાત એ છે કે વરસાદ પડે, મિત્ર ભાઈ શૈલેષભાઈ કીધું વરસાદ લીલો દુકાળ સારો. અરે ભાઈ વરસાદ પડે સારો કોઈ પણ સમજાવી શકે, પણ કોર્પોરેશનના શાસકોની પાયાની કામગીરી શું છે? નળ ગટર ને રસ્તા તરણમાં એ કેટલા સુંદર રીતે નિષ્ફળ ગયા છે એના જીવતા જાગતા પુરાવો કેપિટલ ન્યૂઝ અને બધા ન્યૂઝ દેખાડી રહ્યા છે. સવારે 5 કલાક કરતાં વધુ સમય થઈ ગયો, હજી વરસાદની સ્થિતિમાં લોકો કેવા પરેશાન છે, લોકો કઈ રીતે હેરાનગતિ ભોગવી રહ્યા છે એના દ્રશ્યો બધાની સામે છે. સવાલ સૌથી મોટો વરસાદી પાણીના નિકાલ માટે 2018ની અંદર કોર્પોરેશને એક મોટો દાવો કરીને લગભગ 200 કરોડના આસપાસ છે વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખી હતી. એ પાઇપલાઇનનું કનેક્શન આજ દિન સુધી ક્યાં જોડાણું ખબર નથી, પણ વસ્ત્રાપુર તળાવમાં એ જોડવાના હતા તો પાણી ઉલટું જતું હતું, અંદર આવવાને બદલે વરસાદી પાણીમાં ગટરનું પાણી આવી ગયું ને ગટરના પાણી કારણે વસ્ત્રાપુર તળાવ આખું એમાં ભરાઈ ગયું. આ તમને જીવતો જાગતા પુરાવા તરીકે હું શાસ્ત્રી મેદાનની ઓલી બાજુ લાલબહાદુર શાસ્ત્રી મેદાન બાપુનગરની વાત નથી કરતો, વસ્ત્રાપુરની વાત કરી રહ્યો છું, જે પોશ એરિયાની અંદરનો પાર્ટ કહેવાય, જેને આપણે બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયા ખર્ચ્યા. આ વાત એટલા માટે કહી રહ્યો છું કે શહેરનું સુચારું આયોજન કરવામાં ભાજપાના શાસકોને રસ નથી. એમને બધા ટેન્ડરો કેમ મળે? એટલે અમારા મિત્ર શૈલેષભાઈ સરસ કીધું કે 3 પ્રકારના ટેન્ડર આપી. અરે ભાઈ કામ ક્યું થયું છે કયો ને, તમે વર્ગ સાથે એને કામ નું આપો છો. ખાડાબાદ છે, રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો છે એ બધા જોઈ રહ્યા છે. ફરી વરસાદ પડ્યો, તમારે તો કોઈ ચિંતા નહીં, ખાડા જોવાના જ ન આવ્યા કારણ કે વરસાદે ફરી કરી નાખ્યો સરસ મજાનું. એટલે કે કુદરત એટલી મહેરબાન થઈ ગઈ. સારી વાત છે નાગરિક તરીકે, પણ આ ભ્રષ્ટાચારના કારણે જે પુરાવા હતા એ સમગ્ર દ્રષ્ટિએ તમે જુઓ તો લોકોની હાલત અતિ ખરાબ છે. શહેરી નાગરિકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, એડવાન્સ ટેક્સ ભરનારા પણ માણસો વધી રહ્યા છે. બીજી બાજુ શાસકો સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયા
જે સ્માર્ટ સિટીને આવ્યા છે એના કંટ્રોલ રૂમમાંથી આજે તમે ફરિયાદ કરો, આજે હું તમને અત્યારે કહું છું, ચાલુ ઓલે કેપિટલ ન્યૂઝના માધ્યમથી તમે અત્યારે ફરિયાદ નોંધાવો. સ્માર્ટ કંટ્રોલ રૂમની અંદરના જવાબો નથી મળતા, એટલા માટે નથી મળતા વોટ્સઅપ નંબરથી અને 1 મહિના પહેલા જ તમામ માધ્યમમાં એ વાત પ્રકાશિત થઈ ગઈ, સૌથી વધુ નળ ગટર ને રસ્તાની ફરિયાદો જેનો નિકાલ નથી થતો. આ વાત હું નથી કહેતો, ખુદ કે છે. અને સ્માર્ટ સિટીના જે મેઇન ઓલામાં જનતાની ફરિયાદ છે એને નિકાલ કરવા માટે ઓપરેટ થયા વગર સીધી ક્લિયરન્સ દેખાડી દેવામાં આવે છે ઓનલાઈન. આ સૌથી દુઃખી વાત છે. શહેરી નાગરિકોના ટેક્સના પૈસાની લૂંટ ચલાવનાર ભાજપાના શાસકોએ આ શહેરને સ્માર્ટ સિટીને બદલે સાદું સિટી પણ રહેવા નથી દીધું. એક સમય એવો હતો કે કોટ વિસ્તારની અંદરના અહીંયા પાણીના રિચાર્જ માટેની પણ સારી હતી એના વ્યવસ્થા, જૂની વ્યવસ્થા પણ ઘણી સારી રહેતી હતી. આજે આ શહેરની અંદર ઠેર ઠેર ભૂવા પડે છે. તમે એમ કહો કે જૂના વિસ્તારમાં ભૂવા માટેનું કમિશનર અને સત્તાધારી પક્ષ એમ કે છે કે પાઇપલાઇનોને અંદર ગેસ ભરાવાના કારણ થાય, તો ભાઈ નવા વિસ્તારમાં તો ગેસ ભરાવાની ક્યાં આવી વાત? નવા વિસ્તાર તો હમણાં થયો, હમણાં એલડી એન્જિનિયરિંગ કોલેજ આગળ 2 ભૂવા પડ્યા, વસ્તાપુર આગળ 2 ભૂવા પડ્યા. તો તમે કઈ પ્રકારની વ્યવસ્થા કરો? એનો મતલબ કે શહેરી નાગરિકોની સુવિધા માટે શહેરનું સુચાલુ જે આયોજન થવું જોઈએ એ નથી થયું. ગેરકાયદેસર બાંધકામ જે ભાજપા શાસકોનો સ્વરોજગાર છે એના કારણે આજે ઠેર ઠેર પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને એનો ભોગ શહેરી નાગરિકો બની રહ્યા છે. શૈલેષભાઈ, આ જ પ્રશ્ન છે, કારણ કે અત્યારે છે ને એક મિત્ર જેમનો ફોન આવ્યો, મને કે આ સરકાર કરે છે શું, બીજું કે કોર્પોરેશન કરે છે શું? જ્યારે ટેક્સ ન ભરે અને ટેક્સ જ્યારે લેવાનો હોય ત્યારે કહે છે કે અમે આમ કરીશું, અમે આમ કરીશું, આ બ્યુટિફિકેશન કરીશું, ટાઉન પ્લાનિંગનું આ રીતે આયોજન કર્યું છે એટલે અહીંયા આ સ્કીમ પડશે, એટલે અહીંયાથી આ રસ્તો ટીપી બહાર પડશે, એટલે જવાની કોઈ તકલીફ નહીં પડે. એટલે આ બધા રૂપાળા સપના એ શહેરીજનોને બતાવવામાં આવે છે. આ કોમન મેનની વાત કરું છું, ના તો મારો કોઈ અંગત મત છે, પણ કોમન મેનની જે વ્યથા છે શૈલેષભાઈ એ રજૂ કરું છું. હવે એ વ્યક્તિ એવું કહે છે કે આટલો બધો ટેક્સ ભરવા છતાં, આટલી બધી મોંઘા વિસ્તારમાં ઘર મોંઘું લેવા છતાં જ્યારે ગટરના પાણીમાં જ પગ પડવાનો હોય તો પછી એ શેલા કે બોપલ કે ઘુમામાં 1 કરોડનું ઘર વ્યક્તિ શા માટે લે? શૈલેષભાઈ. જીગરભાઈ, તમારી વાતનો તો જવાબ આપું છું, પણ મારા વડીલ મિત્ર મનીષભાઈ એકની એક જૂની કેસેટ વગાડતા હતા, પણ એમને એ નથી ખબર કે અમદાવાદમાં જે ગટરો છે ને એ આપણે પોતે એક હાયલા જાય ને એવડી મોટી ગટરો છે, અને એમ છતાં જ એટલા બધા ઉપરવાસથી પાણી આવ્યા. માનો કે સાબરમતી નદી છે એમાં પણ ઉપરવાસથી પાણી આવ્યું છે, જે પ્રકારે ત્યાં પણ એટલો ધોધમાર વરસાદ વરસ્યો છે અને અમદાવાદમાં પણ એટલો વરસાદ વરસ્યો છે. એના માટે તકલીફ થઈ છે. અને હમણાં એ વાત કરતા હતા કે ચાલુ વરસાદે રોડ કરવાનું કામ છે, એટલે ભાઈ ચાલુ વરસાદે જ્યાં એ રોડ ના થતા હોય તમારે જરાક ઇટાલીના ચશ્મા કાઢવાની જરૂર છે કે ચાલુ વરસાદે જે વરસાદમાં પાણી ભરાણા છે ત્યાં કેવી રીતે પાણીનો નિકાલ થાય અને એ રોડમાં ત્યાંથી કેમ ચાલી શકાય. એટલે ઉપર છલું જેને કહેવાય ને કે અત્યારે ટેમ્પરરી ચાલવાનું થઈ જાય એના ટેન્ડરો કર્યા હોય છે. મેન્ટેનન્સનું ટેન્ડર મેં જે વાત કરીને એ જ કરી, અને અમે જેટલું કહીએ છીએ એટલું કરીએ છીએ ને અમારે કરવાનું હોય એટલું જ બોલીએ છીએ મનીષભાઈ. અને મારે એ પણ વાત કરવી છે કે જેટલું આ કામ જે થાય છે એ સોલ્ડ આઉટ સરકાર કરે જ છે. માનો કે કોર્પોરેશન અમદાવાદની હોય કે કોર્પોરેશન સુરતની હોય તો સુરતમાં તાપીમાં જેટલું પાણી ઉપરથી આવ્યું છે એટલું જ પાણી ત્યાં પણ વરસ્યું છે અને દરિયામાં પણ પાણી જતું નથી. એ જ રીતે વિશ્વામિત્રી નદી બરોડામાં છે તો બરોડામાં પણ એ તકલીફ થઈ છે. પણ આ તકલીફ જે છે ને એ ક્ષણિક છે. નથી કહેતા કે થોડો સમય રાહ જુઓ, હમણાં સોનાનો સૂરજ ઉગશે, એટલે થોડુંક રાહ જોવાની જરૂર છે. તમે સીધા એમ કહેવા માંડો કે આમ છે તેમ છે. ઓલું ખેતરોનું સર્વે થવાનું હતું તો વરસાદ ચાલુ હતું એટલે તમે ગાય વગાડીને તમારા કોંગ્રેસના લોકો કહેતા હતા સર્વે ક્યારે કરશો, સર્વે ક્યારે કરશો, સર્વેના રિપોર્ટ બહાર પાડો. હવે કૃષિ મંત્રીએ જ્યારે સર્વેના રિપોર્ટ બહાર પાડીને સહાય 345 કરોડ જાહેર કરી તો તમારા જ લોકો કે આટલી કેમ જાહેર કરી, હવે આમ કરો, ઓલાને આમ કરો. અરે ભાઈ તમે હવે યાર પાણીમાંથી પૂરા કાઢવાનું બંધ કરો અને સત્ય હકીકત માત્ર ને માત્ર નેગેટિવિટીથી ન જોવો. આ કોઈ માનવ સર્જિત આફત નથી ભાઈ, આ કુદરતી આફત છે. વરસાદ, વાવાઝોડું, અંધરાધર વરસાદ આવો, બારે મેઘ ખાંગા થવા એ કુદરતી આફત છે. એમ છતાં પણ અમારી ફરજ છે, સત્તાને જ સવાલ હોય જીગરભાઈ, અમે માનીએ છીએ, પણ અમે કહીએ છીએ કે અમે કામગીરી કરીએ છીએ. આજે હું ગાંધીનગરથી અહીંયા આપના
સ્ટુડિયો સુધી આવ્યો તો ક્યાંય ઝાડ પડી ગયા છે, ક્યાંય થાંભલા પડી ગયા છે, તો એનું રિપેરિંગ પણ ચાલુ હતું. તમે હમણાં લાંબા બોર્ડની વાત કરતા હતા, સવારે હું ત્યાંથી પણ નીકળ્યો હતો અને નિકોલથી પણ નીકળ્યો હતો. પાણી ભરાયા છે એ અમે સ્વીકારીએ છીએ, પણ એ ક્ષણિક પાણી છે મનીષભાઈ, એને તમે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધવાના પ્રયત્ન કરો. એ હમણાં જ સોલ્વ થઈ જવાના છે અને તમારા મોઢા સિવાય જવાના છે. મનીષભાઈ, મને એમ લાગ્યું કે શૈલેષભાઈ ક્યાંક એવી વાત કરશે કે નાગરિકો માટે આ જગ્યાએ આવી વ્યવસ્થા છે. ભાઈ શૈલેષભાઈ, આ શહેરી નાગરિકો, હું એન્જિનિયર છું એટલા માટે કહું છું, હું પણ એન્જિનિયર છું. રાજ્યની અંદર 30 વર્ષથી કામ કરવાની સાથે આ શહેરનો સાંભળો વચ્ચે નથી બોલ્યો. આ શહેરના નાગરિક તરીકે ટેક્સ પેયર પણ છું. કોર્પોરેશનના મોટા મોટા દાવા સામે કેટલા દિવસથી વરસાદ હતો, બારે મેઘ ખાંગા કોને કહેવાય? 18 ઇંચ વરસાદ ખેર ગામમાં પડ્યો અને બારે મેઘ ખાંગા કહેવાય. આપણે બહુ કહેવાતો ને બહુ બધા શબ્દો વાપરો ને, અમારા ચશ્મા કે કોઈની વાત કરતા શહેરી નાગરિક તરીકે પણ હું ટેક્સ પેયર છું આ શહેરનો. ત્યારે હું પૂછવા માંગુ છું કે કરોડો રૂપિયા ટેક્સના ક્યાં જઈ રહ્યા છે? ગટર થઈ રહ્યા છે. ગટરમાંથી ચાલીને નીકળાય તો કેમ તમારો નીકળતો નથી? કેમ ભ્રષ્ટાચારના કારણે ગટરો લોક થઈ ગઈ છે બધી તમારી? એના માટે જવાબ આપવાની બદલે બીજી ગોળ ગોળ વાત કરો. ખેડૂતોના, અમદાવાદ શહેરના નાગરિકોને મુશ્કેલી પડી છે, એનો જવાબ નથી તમારી આગળ. કોર્પોરેશનના શાસકો પ્રભારી હમણાં હટાવ્યા, એને કેમ હટાવ્યા? એના કૌભાંડો શું હતા એની મેં ચર્ચા કરી. કેવી રીતે બ્રિજ બન્યા, કેવી રીતે તૂટ્યા, કેવી રીતે ટેન્ડરો રદ થયા એની મેં વાત કરી. મેં એ વાત નથી કરી. હું અત્યારે ફ્રેમમાં રહીને જીગરભાઈ સાથે વાત કરવા જોયેલો એક જવાબદાર પક્ષ તરીકે કહી રહ્યો છું કે શહેરી નાગરિકોને તકલીફ છે. સોનાનો સૂરજ ઉગશે. અરે ભાઈ, સોનાનો સૂરજ નહીં, સાદો સૂરજ ઉગવા દો ને. આ ભ્રષ્ટાચારના પાપે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાણા છે. મનીષભાઈ, ન માત્ર અમદાવાદ, કેમ એમ નથી કહેતા કે અહીંયા કેમિકલ વાળું પાણી છે? મનીષભાઈ, ન માત્ર વડોદરાને રાજકોટ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, વડોદરા કોર્પોરેશનની સ્થિતિ પણ આ જ છે. તેના વિશે પણ વાત કરી છે મનીષભાઈ. એક નાનકડો બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ આ 3 કોર્પોરેશનની સ્થિતિ કયા પ્રકારની છે તેના વિશે ટૂંકાણમાં વાત કરીશું. હાલ સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. ચર્ચા વડોદરાની પણ કરવી છે શૈલેષભાઈ, કારણ કે વડોદરામાં આજે જે રીતે વરસાદ પડ્યો, મેયર બહાર આવીને સારું કહેવાય બધાને કીધું કે ભાઈ સહી સલામત જગ્યાએ પહોંચી જાઓ. મનીષભાઈ, વડોદરામાં આજે વરસાદ હતો, સુરતમાં પણ આજે વરસાદ હતો. મને એમ થાય કે શૈલેષભાઈ, બધી જગ્યાએ કોર્પોરેશન એક ફંડ પ્રી મોન્સૂનની આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે પ્રી મોન્સૂનની એક ફરફરિયું એક સરસ તૈયાર થાય છે. પણ શું ખરેખર પ્રી મોન્સૂનની કામગીરી થાય છે? અને જો થતી હોય તો પછી આવા દ્રશ્યો દરેક વરસાદમાં 2-3 ઇંચ વરસાદમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ આપણને કેમ જોવા મળે છે શૈલેષભાઈ? જો મેં એ વાત સાથે સહમત છું. એમાં મનીષભાઈની વાત હોય કે તમારી વાત હોય, અત્યારે માનો કે પાણી ભરાયા છે એ મેં પણ ફેસ કર્યું છે. કહેવાનો મતલબ એમ છે કે આ કાયમી નથી. આના માટે પ્રી મોન્સૂનની કામગીરી જે ખાલી થઈ ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ, ચાલુ વરસાદે કાંઈ નહીં એવું નથી. એના માટે મેન્ટેનન્સની પણ કામગીરી છે. અને તમે જ હમણાં કહ્યું કે 25 કરોડ જેટલું પ્રી મોન્સૂનનું કામગીરી માટે રકમ પણ ફાળવી છે. 130 જેટલા પીટી જેડ જે પણ રાખવામાં આવ્યા છે અને 2385 આપના માધ્યમથી જ જાણવા મળ્યું છે. સીસીટીવી કેમેરા છે, અંડર બ્રિજ છે, એમાં પણ સીસીટીવી કેમેરા છે. 25 કરોડ ફાળવ્યા એ સારી વાત છે, પણ 25 કરોડ સારી જગ્યાએ ફાળવાયા કે નહીં એ મોટો સવાલ છે. કારણ કે અહીં તો પાણીમાં જતા રહે છે. કારણ કે 25 કરોડ અમે સ્વીકારીએ એક સારી વાત છે, 25 કરોડ ફાળવ્યા પણ 25 કરોડ ધોવાઈ ગયા, 25 કરોડ ડૂબી ગયા. એનો જવાબ પણ કોર્પોરેશન આપવો પડશે ને, કારણ કે શહેરની જગ્યાનો ધોવાઈ પણ નથી ગયા, એનું ઓડિટ પણ થતું હોય છે ને. એ પૈસા ક્યાં ગયા, ક્યાં ટેન્ડરમાં ગયા ને ક્યાંથી શું કામગીરી થઈ, એ બધી જ કામગીરી બધાની સામે જ આવતી હોય છે. અમે તો એ સરકાર છીએ, આમ તો ટ્રિપલ એન્જિન કહેવાય, અમદાવાદ કોર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, કે અમે તો જવાબ આપીએ છીએ. દર 5 વર્ષે જવાબ આપીએ છીએ. અમે જવાબથી ભાગનારી સરકાર નથી. અમે કહીએ છીએ, ફરીથી કીધું છે, અમારી ક્યાંય ભૂલ હશે, ક્યાંય મિસ્ટેક હશે, ક્યાંય ખામી હશે તો એ અમે નિવારીશું. અને મેં ફરીથી કહું છું કે સત્તાને જ સવાલ હોય. આજે
ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન છે અને બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી છે, કોંગ્રેસ નેસ્ત નાબૂદ થઈ ગઈ, એમાં નથી પડવું. પણ આપણે એટલું તો સમજીએ જ છીએ કે અમને જ્યારે સત્તા આપી છે તો સેવાના માધ્યમથી આપી છે, અને સત્તાને અમે અહમથી નથી લેતા, અમે સેવાના માધ્યમથી લઈએ છીએ. એટલે જ લોકોનું સાંભળીએ છીએ. એટલા માટે જ આજે મતપેટીની અમારી લેબોરેટરી છે ને, એ લેબોરેટરીમાંથી ભારતીય જનતા પાર્ટીનું શાસન નીકળે છે. એ પણ જોવું જોઈએ. ભલે અત્યારે વરસાદ આવ્યો છે, એમાં ક્યાંય ભૂલચૂક થઈ છે, એમાં કઈ ઝાડવા પડી ગયા છે, કોઈ થાંભલા પડી ગયા છે, પાણી ભરાયા છે, કેમિકલની વાત કરતા હતા મારા મોટા ભાઈ, તો કેમિકલ વાળું પાણી આવી ગયું સ્વીકારીએ છીએ, ગટરનું પાણી આવી ગયું સ્વીકારીએ, પરંતુ લોકોને ઓછામાં ઓછી હાલાકી કેમ પડે એ દિશામાં આ ચાલનારી સરકાર છે. ક્વિક રિએક્શન આપનું આ મુદ્દે. મને એમ લાગે છે કે એમને એ ખબર નથી એમની કામગીરી કેવી. તક્ષશિલાના ગેરકાયદેસર બાંધકામમાં પાપના ભોગે બાળકો કેવા. આ સુરત કોર્પોરેશન અત્યારે ખાડીનું પાણી ઠેર ઠેર ઘૂસી ગયું સુરતમાં. તમારા માધ્યમથી તમામ માધ્યમો જોશે. વિશ્વામિત્રનું પાણી કઈ રીતે વડોદરા કોર્પોરેશન સ્માર્ટ સિટીનો દેખાવો કરી, કઈ રીતે ગેરકાયદેસર બધા કામો, અને એની રીતે અહીંયા કેવું હરણી બોટકાંડ થયો તો આપણે જોયું. રાજકોટ ટીઆરપી કાંડ, જ્યાં ભાજપનું શાસન આ બધી જગ્યાએ હું ગણાવી રહ્યો છું, કઈ રીતે નિર્દોષ લોકો ભૂંજાયા અને કઈ રીતે ભ્રષ્ટાચારના ભોરિંગો એક પછી એક આવી રહ્યા છે. એટલે એમનું સુંદર ગવર્નન્સ, કેટલું સુશાસન, કેવા સુશાસન, જેના પાપે કરોડો રૂપિયાના કૌભાંડો ઉપાડી લેવાના અને શહેરી નાગરિકોને ભોગ બનવાનું. એ 10 વર્ષથી જે સામેલ થયેલા કોર્પોરેશન વિસ્તારની અંદર પાયાની સુવિધા ખૂટે છે. બોપલ, આંબલી, સુરત, આ તમે સિલજ, આ બધા વિસ્તાર કીધા, અહીંયા કરોડ રૂપિયાનો ફ્લેટ હોય પણ એ માણસને ભોગવવાનું કેટલું આવે, યા બાળકોને કેટલું ભોગવવાનું આવે. તો 20 વર્ષ 25 વર્ષથી વિરાટનગરથી, લાંબાથી માંડીને મણિનગરથી માંડીને એ બધા વિસ્તારની અંદર આજે પણ પાયાની સુવિધા નથી. નરોડા વિસ્તારથી માંડીને, કારણ કે મૂળભૂત સુવિધાથી ભાગનારી ભાજપાને ટેન્ડરોના મોટા કામો કરવાના, બજેટના મોટા નાણાં કરવાના, અને એ નાણાંમાંથી મોટા ભાગનો નાણાં રફુ ચક્કર થઈ જાય અને શહેરી નાગરિકોનું જે થવું એ થાય. ચૂંટણી જીતવાની બીજી બાજુ પણ શહેરી નાગરિકોને સૌથી વધુ હાલાકી એમના ભ્રષ્ટ શાસનના કારણે થઈ રહી છે. અને દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના કરોડો રૂપિયા કઈ રીતે સગે વગે થાય છે એના એક પછી હું 2018નું એટલે જવાબદારીપૂર્વક કહેતો હતો, વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન શોધી દો. વસ્ત્રાપુર જાતે આવતું હતું પાણી, ક્યાં ગયું ભાઈ પાણીની એ પાઇપલાઇન? ક્યાં જઈને પાણી કઈ બાજુ ગયું વરસાદી પાણી? ત્યાં તો ગટરના પાણી આવી ગયા. સાબરમતીની અંદર પાણી ઠલવવાના માટેનું એનું હતું, વિધાઉટ ટ્રીટમેન્ટ પાણી ઠલવાય. સૌથી પ્રદૂષિત નદીમાં આપણે સાબરમતી કરી દીધી છે. સાબરમતી આપણી સન્માનજનક કહેવાય નદીને આપણે માતા કહીએ. એની શું દુર્દશા ભાજપાએ ચંદાદો ધંધાલોમાં કરી. એટલે શહેરના નાગરિકોને શુદ્ધ પાણીથી વંચિત રાખવાનું, નળ ગટરને રસ્તાની પાયાની સુવિધાથી વંચિત રાખવાનું, અને બધી જે પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો બધી સંપૂર્ણપણે એ કોન્ટ્રાક્ટ ઉપર આપી દેવાના, એમના મળતિયાઓ કમાય. હું આપના માધ્યમથી ફરી પૂછવા માંગુ, એમની આગળ કોઈ જવાબ નથી, પણ શહેરી નાગરિકોના ટેક્સના નાણાં કરોડો રૂપિયા ચાઉ કરીને, કરોડો રૂપિયાના ટેન્ડરનો ભ્રષ્ટાચાર કરીને ભાજપાએ નગરોને સંપૂર્ણપણે ભગવાન ભરોસે છોડી દીધા છે. અને એના કારણે 2 ઇંચ 3 ઇંચ કે 4 ઇંચ વરસાદ થાય તો પણ એનું મૂળભૂત ફ્રેમમાં નથી. તમે વડોદરાની દશા જુઓ, સુરતની દશા જુઓ, અમદાવાદની જુઓ, રાજકોટની દશા જુઓ, ભાવનગરની જુઓ, જામનગરની જુઓ દશા. ગેરકાયદેસર બાંધકામને સ્વરોજગાર બનાવ્યો, ટેન્ડરોના નામે મોટી જાહેરાતો કરવાની અને નળ ગટરને રસ્તામાં પાયાની સુવિધા આપવામાં સદન મનીષભાઈ, તમામ ગુજરાતની જે જનતા છે કોર્પોરેશનમાં રહેતી, લૂંટનો કારોબાર. જી રાજકોટ, બરોડા, સુરત, અમદાવાદ, આ તમામ કોર્પોરેશનમાં રહેતા નાગરિકો, શહેરીજનો એ જ કહે છે કે દશા બદલાવી જોઈએ. કારણ કે આ તો માઠી બેઠી છે. મુશ્કેલીનો એવો પહાડ જ્યારે ત્યારે વરસાદ આવે અને તૂટી પડે. ટેક્સ ભરીએ છે છતાં પાણીમાં બધું જાય છે. પાણીમાં ઘૂંટણ સુધી નહીં, કેડ સુધી પાણી આવી જાય છે અને સિચ્યુએશન અહીં બગડી જાય છે. આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડે આપનો આભાર. પણ સવાલ અહીં અમદાવાદની જનતાએ પૂછી રહી છે કોર્પોરેશનને કે શું અમે નાણાં આ પાણીમાં ડૂબવા માટે ભરીએ છીએ? શું અમે આ નાણાં એ કોર્પોરેશનમાં જે રીતની કાર્યવાહી થઈ રહી છે તેના માટે ભરીએ છીએ? શું અમે આ નાણાં જે ટેક્સ ભરીએ છીએ એ ઘૂંટણસમા પાણી કે કેડસમા પાણી કે પછી અમારા ફ્લેટમાં ભરાઈ જતા પાણી માટે ભરીએ છીએ? એ સવાલ સૌથી મોટો છે. કદાચ કોર્પોરેશનના સત્તાધીશો અથવા તો કોર્પોરેશનના જે અધિકારીઓ છે એ જનતાને જવાબ આપે તો સારું. નહીં તો 4 ઇંચ વરસાદ નહીં, 2 ઇંચ વરસાદ એક સમય એવો આવશે કે 2 ઇંચ વરસાદમાં પણ પાણી ભરાઈ જશે અને આપણે બસ આ જ રીતે બોલતા રહીશું. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપની સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી
રજા આપશો. નમસ્કાર.